નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજામાં હશો। વર્લ્ડ ઇનબોક્સ એકેડમી તરફથી હું શિવાંગ રાવલ તમારું તમામ વિદ્યાર્થીઓનું આ વિડીયોમાં સ્વાગત કરી રહ્યો છું। વર્લ્ડ ઇનબોક્સ પ્રકાશન અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમીએ સતત વિદ્યાર્થીલક્ષી જે અલગ અલગ પુસ્તકો બહાર પાડેલા છે એ અંતર્ગત મારે તમને લોકોને આજે એક માહિતી આપવાની છે, એક વોલ ચાર્ટ વિશે માહિતી સાથે સાથે તમને ખૂબ સારો એવો જીકેનો એક લેક્ચર પણ આપણે આપવાના છીએ, જેના માધ્યમથી તમને ખ્યાલ આવશે કે આ વોલ ચાર્ટ છે એનું શું મહત્વ છે। આવનારી જેટલી પણ સરકારી પરીક્ષાઓ હોય છે દોસ્તો, એની અંદર જનરલ નોલેજ વગર લગભગ એક પણ પરીક્ષા છે આયોજિત ન થઈ શકે અને થવી પણ ન જોઈએ। જીકેનું વેઇટેજ છે એ ઓછા વત્તા પ્રમાણમાં હોય જ છે। જેમ કે સીસીએની એક્ઝામ છે તો એની અંદર પણ જીએસના સબ્જેક્ટ એડ કરવામાં આવેલા છે। સ્પેસિફિક રીતે કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી પરીક્ષાઓ આવવાની છે તો એમાં જનરલ નોલેજ છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। હવે જનરલ નોલેજને કોઈ બાઉન્ડ્રી તો છે નહીં કે એટલા મુદ્દાઓમાંથી જ અમે તમને પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછશું, એવું તો ગવર્મેન્ટ કહેતું નથી, પણ જનરલ નોલેજનો મતલબ આપણને જેટલું સારું નોલેજ જે ભારત, વિશ્વ અને આપણા ગુજરાત સાથે સંબંધિત મળતું હોય એવા તમામ મુદ્દાઓ છે આપણે તૈયાર કરવા જોઈએ। એની માટે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી અને વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશન છે એમણે ખૂબ સારી એવી પુસ્તક બનાવેલી છે જેને આપણે જીકે જનરલ નોલેજના નામથી ઓળખીએ છીએ। હવે મારે માહિતી આપવાની છે કે આ જનરલ નોલેજમાં દર વખતે સરકારી પરીક્ષાઓમાં 1, 2 અથવા 3 માર્ક્સના એવા ક્વેશ્ચન આવતા હોય છે જે દિન વિશેષ સાથે સંબંધિત હોય। હા દોસ્તો, ડે સ્પેશિયલ જે રોજબરોજ આપણા દિવસો ઉજવાતા હોય છે, કોઈક તારીખ હોય અને કોઈ વ્યક્તિના જન્મ સાથે, મૃત્યુ સાથે અથવા કોઈ ઘટના સાથે જોડી અને એ દિવસને સ્પેસિફિક રીતે ઉજવવામાં આવતો હોય છે। તો એ દિવસ કયા નામથી ઉજવાય છે, એ દિવસે કઈ ઘટના બનેલી હતી, આ બધી જ બાબતો વિદ્યાર્થીઓ તૈયાર કરવી પડતી હોય છે। હવે થાય એવું કે એક વર્ષમાં 365 જેટલા દિવસો, સાહેબ હવે 365 જેટલા દિવસો છે એ વિદ્યાર્થીઓ પોતે જ્યારે જાતે તૈયાર કરવા બેઠા હોય ત્યારે એટલા બધા દિવસો એમને તૈયાર કરવાના થતા હોય છે કે એક સાથે પરીક્ષા પર બધા દિવસો યાદ નથી રહેતા। એટલે આપણે કરંટ અફેર્સમાં દિવસો ભણતા હોઈએ અને રોજ કરેલું કામ છે ક્યારે પણ એળે નથી જતું દોસ્તો। સતત આપણે કામ કરતા હોઈએ તો એનું પરિણામ હંમેશા આપણને મળતું હોય છે। આ ફિલ્ડ, આપણું આ જે સ્પર્ધાત્મક ક્ષેત્ર છે એની અંદર હંમેશા કોમ્પિટિશન એવા લોકો સાથે હેલ્ધી થતી હોય છે કે જે સતત રિવિઝન કરતા હોય છે। તમારે એવા લોકો સાથે કોમ્પિટિશન સમજવાની જ નથી કે જે લોકો માત્ર નામ માત્રની તૈયારી કરી રહ્યા છે અથવા જે માત્ર તૈયારી કરવાનો ઢોંગ કરી રહ્યા છે, એની સાથે તો કોમ્પિટિશન છે જ નહીં, કારણ કે પોતે જ પરીક્ષા પાસ થઈ શકે એવી પરિસ્થિતિમાં નથી। નિયમિત રિવિઝન જે વિદ્યાર્થીઓ કરશે ને એ જ વિદ્યાર્થીઓ એક્ઝામ પાસ થશે। બાકી તમને એમ લાગતું હોય કે એક્ઝામ આવશે સાહેબ અને એ સમયે 3 મહિના કે 2 મહિના બધું છોડી અને માત્ર ને માત્ર તૈયારી કરશું, તો અત્યારના સંજોગો પ્રમાણે, હવેની પરીક્ષા પદ્ધતિઓ પ્રમાણે, હવેના વિષય પ્રમાણે એ પોસિબલ હોય એવું તમને જ નહીં જણાય જ્યારે જે લોકો એ પદ્ધતિથી તૈયારી કરતા હોય। તો નિયમિત રિવિઝન કરવા માટે વર્લ્ડ ઇનબોક્સ જે એકેડમી છે એમણે સરસ મજાનો એક વોલ ચાર્ટ બનાવેલો છે દોસ્તો। આ ચાર્ટ છે એની અંદર તમે લોકો 365 દિવસમાં ઉજવવામાં આવતા ગવર્મેન્ટ દ્વારા ખાસ જે સ્પેશિયલ દિવસો હોય એની આખી વાત લખવામાં આવેલી છે અને એ તમે તમારા સાથે પણ રાખી શકો। તમે તમારા જે સ્ટડી રૂમ હોય એમાં દિવાલ ઉપર પણ લગાડી શકો, એટલે આપણે એને વોલ ચાર્ટ એવું નામ આપેલું છે। રોજ તમે ત્યાંથી પસાર થાવ અને એકવાર નજર ફેરવો, આજનો જે દિવસ હોય એ જુઓ, એક અઠવાડિયાની અંદર કયા મહત્વના દિવસો આવવાના છે, એક મહિનામાં કયા મહત્વના દિવસો આવવાના છે, એમાં સતત તમે નિયમિતપણે નજર ફેરવતા જશો તો તમને ચોક્કસથી 1 માર્કનો કે 2 કે 3 માર્ક્સનો ફેર પડશે અને એમાં અમે ખરેખર તમને આજે 1 કે 2 માર્ક એડ કરાવી શકીએ અથવા આજે 3-4 માર્ક એડ કરાવી શકીએ, એની અંદર અમને પણ આનંદ છે એ થશે। હવે જોઈએ આપણે આ સેશનની અંદર કે પરીક્ષામાં કેવા કેવા ક્વેશ્ચન છે પૂછાયેલા છે, એક નજર છે ને દોસ્તો એ આપણે ફેરવીએ છીએ। અહીંયા અમુક ડેમો સ્વરૂપે ક્વેશ્ચન છે, કઈ રીતે તમે માર્ક્સ લાવી શકો। જેમ કે અયોગ્ય છે, મારે એક જોડ છે એમાંથી પસંદ કરવાની હશે, ઓકે સોરી, આની અંદર જે સાચી જોડ છે એને પસંદ કરવાની છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એ 8 માર્ચના દિવસે આવે। અને જેટલા લોકો ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હશે અથવા જૂના પૂછાયેલા પેપર છે એને જોયા હશે અને ખ્યાલ હશે કે અમુક દિવસોનું મહત્વ ખૂબ વધારે હોય છે અને સતત રિપીટ થતા હોય છે। તો 8 માર્ચનો દિવસ એ મહિલા દિવસ માટે ઉજવાય। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ આપણી માટે કામનો 21 જૂન છે। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે જે 21 ફેબ્રુઆરીના દિવસે ઉજવાતો હોય છે। 5 જુલાઈનો દિવસ જે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે। હવે અહીંયા આપણે અટકવું પડે, કેમ? કારણ કે 5 જુલાઈ નહીં
5 જૂનનો જે દિવસ હોય એને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણનું મહત્વ લોકો સુધી પહોંચે, સમજે, એ અંતર્ગત જે યુનાઇટેડ નેશન્સ છે એના દ્વારા જ એ દિવસ ઉજવવામાં આવે છે. તો આપણી માટે આ ક્વેશ્ચનનો જે સાચો જવાબ બનતો હોય એ કયું હોય? તો પહેલું સાચું છે, બીજું સાચું છે અને ત્રીજું સાચું છે. તો અહીંયા આપવામાં આવેલા ઓપ્શનમાંથી તમારે પસંદ કરવાનું થાય તો એ ઓપ્શન પસંદ તમે કરી શકો. ચાલો એ જ રીતે આપણે આગળ જોઈએ. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે એની ઉજવણી ક્યારે થતી હોય? અને બાજુમાં અમે એ ક્વેશ્ચન ક્યારે પૂછાયેલો છે ને એની પણ માહિતી આપેલી છે. આ દિવસ ખૂબ કામનો છે, એ પણ વારંવાર રિપીટ થતો હોય છે. 24 એપ્રિલ. અને જેટલા લોકો પંચાયતી રાજ તૈયાર કરીને આવ્યા હોય એને ખ્યાલ હોય કે 1993 દેશની અંદર 24 એપ્રિલ 1993 પંચાયતી રાજનો અમલ પણ કરવામાં આવેલો છે. આ દિવસ એટલા માનમાં. અને કોઈ પણ દિન વિશેષ હોય એની પાછળ લોજિક હશે દોસ્તો. જેમ કે આદ્રભૂમિ દિવસ હોય, વેટલેન્ડ ડે, દર વર્ષે 2 ફેબ્રુઆરીના દિવસે વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે. હવે સાહેબ આ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીના દિવસે કેમ ઉજવાય છે? કારણ કે 2 ફેબ્રુઆરી 1971ના દિવસે ઈરાનની અંદર રામસર શહેર છે ત્યાં રામસર સંમેલન ભરાણું હતું. જે વિશ્વની અંદર આવેલા તમામ વેટલેન્ડ છે એની સુરક્ષા માટેના કન્ઝર્વેશન માટે એ લોકો અલગ અલગ દેશમાંથી જે પર્યાવરણવિદો હતા એ ત્યાં ભેગા થયેલા હતા. તો જો કોઈ પણ દિવસ ઉજવાય છે એની પાછળનો એક ચોક્કસ હેતુ હોય છે. જેમ કે વિશ્વ વસતી દિવસ હોય, જનગણના દિવસ, સેન્સસ દિવસ અને વિશ્વ વસતી દિવસ 11 જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ કેમ 11 જુલાઈને પસંદ કરવામાં આવી હતી? 11 જુલાઈના દિવસે 1987માં આપણા વિશ્વની અંદર યુગોસ્લાવિયા નામનો જે દેશ છે એમાં 5 અરબમું શિશુ, ભાઈ 500 કરોડમું શિશુ એટલે કે 500 કરોડની વસતી પૂરી થઈ હતી. તો 11 જુલાઈને એ પછીના વર્ષથી વસતી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમે જો લોજિક સાથે યાદ રાખો તો પણ તમને બહુ સારી રીતે અને લાંબા સમય સુધી યાદ રહે. અને માત્ર ને માત્ર તમે જુઓ છો અને દિવસને મગજમાં ફિટ કરી નાખો છો તો પણ આપણે તો 1, 2 કે 3 માર્ક્સ સાથે અત્યારે નિસ્બત છે. તો આપણું કામ એવું જોઈએ કે દિવસ પૂછાય તો તમારો જવાબ સાચો પડે. તો 24 એપ્રિલના દિવસને પંચાયતી રાજ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ દિવસ છે દોસ્તો, અને આમાં તો બંધારણનો ક્વેશ્ચન છે કે ક્યારે એને અપનાવવામાં આવ્યું છે. આ ડે સ્પેશિયલનો નહીં, પણ આમ તો એક રીતે બંધારણ વિષય સાથે સંબંધિત છે. પણ જો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આજે 26મી નવેમ્બરનો જે દિવસ હોય જેને આપણે 26/11 તરીકે ઓળખીએ એને બંધારણ દિવસ કહેવાય. એને દોસ્તો કાયદા દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. કેમ? કારણ કે એને અપનાવવામાં આવેલું હતું બંધારણ સભા દ્વારા. તો 26મી નવેમ્બરનો દિવસ છે સાહેબ વિશ્વ ટ્રોમા ડે. અકસ્માત જે થતા હોય અને એની પછી જે લોકોની ખરાબ પરિસ્થિતિ થતી હોય, જેને શારીરિક ઈજા થતી હોય, જેને આપણે ટ્રોમા કહેતા હોઈએ ને, ન થવું જોઈએ એની અવેરનેસ માટે, અકસ્માત નિવારણ માટે ભાઈ તમે કોઈ પણ જગ્યા હોસ્પિટલોની અંદર જાઓ ને ત્યાં ટ્રોમા સેન્ટર હોય. આવી પરિસ્થિતિ જ ન થાય કે વ્યક્તિઓને આવી મુશ્કેલીની અંદર મુકાવવું પડે, પણ જે અકસ્માત થતા હોય એ અકસ્માત પછી જે લોકોની પરિસ્થિતિ થતી હોય એને ટ્રોમા કહેવાય. એને ઉજવવામાં આવે છે દોસ્તો દર વર્ષે 17 ઓક્ટોબરના દિવસે એની જાગૃતિ માટે, અકસ્માત નિવારણ માટે. ઓકે, ચાલો એની પછી 24મી ડિસેમ્બર ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન. હવે ઘણીવાર તમને આવા કન્ફ્યુઝન વાળા પોઈન્ટ પૂછે. વિશ્વ કસ્ટમર કેર અથવા કન્ઝ્યુમર રાઇટ્સ ડે પૂછાય આપણને, જે 15 માર્ચ આવતું હોય છે. આપણે એની પણ ચર્ચાની અંદર લઈશું આગળ. પણ અહીંયા ભારત માટે છે તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. તમને મળતી જે સુવિધાઓ છે, તમને જે તમે જે વસ્તુના બદલામાં પેમેન્ટ્સ કરો છો કોઈ જગ્યાએ, એની પાછળ તમને જે હક મળવા જોઈએ એના અધિકાર માટેનો દિવસ છે દોસ્તો, જે 24મી ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. પાછો પર્યાવરણ દિવસ આવે છે. કયો દિવસ હોય છે? 5 જૂનનો દિવસ હોય. યોગ દિવસ, જે ભારત પોતે યુનોની અંદર શરૂ કરાવવામાં માટે જવાબદાર બને છે 21મી જૂન. કેમ સાહેબ? કારણ કે 21મી જૂન હોય ને એ આખા આપણા વર્ષ દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત ઉપર સૌથી લાંબામાં લાંબો દિવસ આપણે માનતા હોઈએ છીએ ને. તો 21મી જૂન છે એને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એના પોતાના જે પોતે યુનોની અંદર રજૂઆત કરે છે એ અંતર્ગત 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સૂર્યની ફરતે પોતાના ભ્રમણ દરમિયાન કઈ તારીખે પૃથ્વી સૂર્યની સૌથી નજીક અંતર હોય છે? સાહેબ આ પ્રશ્ન છે તો ભૂગોળનો ક્વેશ્ચન થાય 2જી અથવા 3જી જાન્યુઆરી. તમે જ્યારે ઇન્ટરનેટ
સર્ફિંગ કરશો ત્યારે તમને 3 જાન્યુઆરીનો દિવસ જોવા મળશે. પરીક્ષાની અંદર પૂછાયેલો છે 2 જાન્યુઆરીનો દિવસ. ઓપ્શનમાં તમને ખ્યાલ આવે કે 2 જાન્યુઆરી અથવા 3 માંથી જે નજીકનો જવાબ હોય એ તમે ટીક મારી શકો. સાહેબ 2 જાન્યુઆરીનો દિવસ હોય ત્યારે પૃથ્વી, અને પૃથ્વી છે એ સતત સૂર્યની ફરતે અંતર કાપે છે, પ્રદક્ષિણા કરે છે. તો એવું જરૂરી નથી કે જ્યારે પ્રદક્ષિણા કરે ત્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે એક સરખું અંતર બધી જગ્યાએ હોય. કોઈક જગ્યાએ ઓછું અંતર હોય, કોઈક જગ્યાએ વધારે અંતર હોય. તો આપણી અને પૃથ્વી વચ્ચેનું જે અંદાજિત 150 મિલિયન કિલોમીટરનું જે અંતર છે દોસ્તો, એમાં સૌથી ઓછામાં ઓછું અંતર છે એ 2 જાન્યુઆરીના દિવસે હોય છે. અંદાજિત 147 મિલિયન કિલોમીટરનું અંતર તમને ત્યારે જોવા મળે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, જો કે અહીંયા જે તે સમયે કરંટ અફેર્સમાં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો, પણ આ આદિવાસી દિવસની ઉજવણી વિશ્વ લેવલે ક્યારે કરવામાં આવતી હોય છે? 9 ઓગસ્ટ. જે એવા લોકો છે કે જે ચોક્કસ અમુક સમુદાયના લોકો કે જે ચોક્કસ જગ્યાએ રહેતા હોય છે, જેના કારણે એ પ્રાકૃતિક કુદરતી વારસાનું જતન થાય છે દોસ્તો, જંગલોનું જતન થાય છે, ત્યાં રહેલા જે પર્વતી પહાડી ઇલાકા છે એનું પણ જતન થાય છે, એનું રક્ષણ થાય છે. જે તમને આદિવાસી વિસ્તારની અંદર રહેતા લોકો છે તો એમના અધિકાર માટેનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ છે એ મનાવવામાં આવે છે 9 ઓગસ્ટનો દિવસ. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવતા હોઈએ છીએ? 11 નવેમ્બરના દિવસે મનાવતા હોઈએ છીએ. ભારતની અંદર જ્યારે સૌ પ્રથમ ભારત દેશ આઝાદ થાય છે અને એની પછી જે સૌ પ્રથમ જે શિક્ષણ મંત્રી બનેલા હતા એમના જન્મદિવસને ધ્યાનમાં રાખીને તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે કે 11મી નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે. જો અહીંયા શબ્દ શિક્ષણ છે, મોટા ભાગના લોકો 5 સપ્ટેમ્બર ગોતતા હોય કારણ કે શિક્ષક દિવસ છે. શિક્ષક અને શિક્ષણ આ છે એજ્યુકેશનલ ડે, અને શિક્ષકનો મતલબ ટીચર ડે. જ્યારે આપણે નાના નાના ભૂલકાઓ હોય પ્રાઇમરી સ્કૂલની અંદર શિક્ષક દિવસની ઉજવણી થતી હોય અને આપણે સરસ મજાના શિક્ષકો બની ગયા હોઈએ એક દિવસ માટેના, હે ને, ઘણા પ્રિન્સિપાલ બન્યા હોય ને અમારે તો ઘણા એવા હતા જે પટ્ટાવાળા બનતા. તો આજે દિવસ હતો 5 સપ્ટેમ્બરનો, એ પણ અહીંયા 11મી નવેમ્બર જે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે, તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કે કોના યાદગીરીમાં આ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે ઉજવણી કરવામાં આવે છે. નેશનલ વોલેન્ટરી બ્લડ ડોનેશન ડે, કે જેનાથી ઘણી જિંદગીઓ છે એ બચી શકે. બ્લડ ડોનેશન, લોહી છે એને આપણે રક્તદાન કરીએ છીએ. 1 ઓક્ટોબરનો દિવસ. હવે આપણે આગળ વધીએ એની પહેલા માહિતી આપી દઈએ કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જે વિદ્યાર્થીઓ માટે એટલું સારું કામ કરી રહી છે ઓફલાઈન અને ઓનલાઈન બંને ફેઝ ઉપર. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર તરફથી એક સરસ મજાની કોન્સ્ટેબલ માટેની બેચ છે એ શરૂ થવા જઈ રહી છે, અને જેનો સમયગાળો 4 વાગ્યાથી 6 વાગ્યાનો છે. ઇવનિંગ બેચ છે. જે વિદ્યાર્થી રસ ધરાવતા હોય કોન્સ્ટેબલ માટે, એ લોકો ડેમો લેક્ચર માટે 1લી તારીખથી લઈ અને 5 તારીખ સુધી સંસ્થાની અંદર આવી શકશે. મે મહિનાની 1 થી 5 તારીખ. જનરલ બેચ પણ શરૂ થવા જઈ રહી છે 6ઠી તારીખથી. આવનારી વર્ગ 3ની તમામ સરકારી પરીક્ષાઓમાં આ બેચ છે એ ઉપયોગી નીવડશે, અને પીએસઆઈની તૈયારી કરવા માંગતા હોય એ પણ વિદ્યાર્થી જનરલ બેચની અંદર અત્યારે જોડાઈ શકે. ચલો હવે એનાથી આગળ જઈએ છીએ. વિશ્વ રક્તદાતા દિવસ તરીકે કોને મનાવવામાં આવે છે? 14મી જૂનનો દિવસ હોય છે. હેડ ક્લાર્કની પરીક્ષામાં પૂછાયેલો છે. 5 જૂન વળી પાછો દિવસ આવે છે પર્યાવરણ દિવસ. એનો મતલબ એટલો ખ્યાલ આવ્યો હશે. અમે પૂછાયેલા પ્રશ્નોને રેન્ડમલી લીધા છે. હું બધા પ્રશ્નો તો તમને અહીંયા સોલ્વ ન કરાવી શકું કારણ કે અત્યારે આપણી પાસે સમય મર્યાદા એ રીતે હોય કે જોઈએ કે 1-2 પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે. એવું પણ બની શકે કે સ્પેસિફિક રીતે આપણે એક એવો લેક્ચર ગોઠવશું કે જેની અંદર બધા દિવસો આવી જતા હોય, પણ આ મારા મત મુજબ વિષય છે મુખ્યત્વે વાંચવાનો છે. ડેમો લેક્ચર અંતર્ગત આપણે જોઈએ કે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ વારંવાર છે એ પૂછાતો હોય એવો ક્વેશ્ચન તમને જોવા મળે છે. 5 જૂન. આરોગ્ય દિવસ દોસ્તો, WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના છે એ 7 એપ્રિલના દિવસે થઈ હતી. તો WHOની સ્થાપના દિવસને જ વિશ્વ આરોગ્ય દિવસ કહેવામાં આવે છે. આ પ્રશ્ન અમદાવાદ મહાનગરપાલિકાની ફિમેલ હેલ્થ વર્કર પરીક્ષામાં પૂછાયેલો છે. ICDS દ્વારા દર મહિનાના બીજા મંગળવારે જે દિવસ ઉજવવામાં આવે છે જેને આપણે પૂર્ણા દિવસ કહીએ, મુખ્ય સેવિકાની અંદર પૂછાયેલો છે. હા, અમુક ક્વેશ્ચન તમે તૈયાર ન કરો આપણી કોન્સ્ટેબલ, PSI કે CCની એક્ઝામ માટે તો ચાલે, કારણ કે MHW, MPHW, ફિમેલ હેલ્થ વર્કર, આવી જે પરીક્ષાઓ મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, તો એને એના ફિલ્ડના ક્વેશ્ચનો પૂછાતા હોય. તો આમાંનો એક છે, તો આને બાદ કરી શકો તો ચાલી શકે દોસ્તો.
ખાદ્ય દિવસ ખાસ પૂછાઈ શકે, ફૂડ ડે, અને એને આપણે આજે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે યુનો અંતર્ગત એની ઉજવણી કરતું હોય છે. સાહેબ ઉજવણી ક્યારે થતી હોય છે? 16 ઓક્ટોબરના દિવસે. વર્લ્ડ આર્ટ ડે, આપણી અંદર રહેલી જે આર્ટ છે એની માટે, એની અભિવ્યક્તિ માટેનો જે દિવસ છે એ મનાવવામાં આવે છે. 15 એપ્રિલનો દિવસ છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, એ તો ભૂલાતા પણ ન ભૂલાય, ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે. 28 ફેબ્રુઆરીના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે, નેશનલ સાયન્સ ડે તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. એન્વાયરમેન્ટ ડે પાછો આવે છે. સેનિટરી સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા 2021માં લેવાની, એમાં પણ પૂછાયેલો હતો. મલેરિયા દિવસ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ 25 એપ્રિલને. એની પછી 15મી માર્ચનો જે દિવસ છે એ વિશ્વની અંદર અને ભારતમાં કયા સ્પેશિયલાઇઝ રીતે ઉજવવામાં આવે છે, તો એને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 24 ડિસેમ્બરની વાત કરી હતી આપણે, જ્યારે આપણે ભારતની અંદર ગ્રાહકોના હક માટેનો દિવસ હતો. પણ જ્યારે વિશ્વની વાત આવે એટલે બાય ડિફોલ્ટ ભારત તો આવી જ જવાનું છે એમાં, તો એ ગ્રાહક અધિકાર દિવસ 15મી માર્ચને ઉજવવામાં આવે છે. સિવિલ સર્વિસ ડે. સિવિલનો મતલબ છે નાગરિક, સર્વિસનો મતલબ થાય સેવા. તમે અને હું આ દેશના નાગરિક છીએ. આપણી સર્વિસ મીન્સ કે સેવા, જે આપણા વહીવટી કાર્ય છે એને સરળતાથી કઈ રીતે સોલ્વ કરી શકાય, એની માટે આપણા દેશની અંદર IAS વ્યક્તિઓ હોય છે. દોસ્તો, આ IAS વ્યક્તિઓ માટેનો જે દિવસ હોય ને, સિવિલ સર્વિસ, એ ઉજવવામાં આવતો હોય છે 21 એપ્રિલનો દિવસ. અને આની પાછળનું પણ એક લોજિક છે. સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી તરત જ 21 એપ્રિલના દિવસે જે પ્રથમ IASની બેચ હતી એને સંબોધન આપેલું હતું, એટલા માટે આ દિવસને ઉજવવામાં આવે છે 21 એપ્રિલને, અને 2006થી એને ઉજવવાની શરૂઆત થઈ. વિશ્વભરમાં નેશનલ જે સ્કાય સ્ક્રેપર ડે છે, એને જે ઊંચી ઇમારતો છે, ગગનચુંબી જે ઇમારતો હોય છે એની માટેનો જે દિવસ હોય એ 3 સપ્ટેમ્બરને મનાવવામાં આવે છે. આ બધા મહત્વના દિવસો છે. દોસ્તો, હવે જુઓ, અહીંયા તમે સ્ક્રીન પર જે ચાર્ટ જોઈ રહ્યા છો એ જ ચાર્ટ મેં હમણાં તમને બતાવ્યો એની અંદર હશે, પણ આ આખો ચાર્ટ હશે, વોલ ચાર્ટ હશે, અને આ તમને બધા જ દિવસો છે એનો જે ચાર્ટ, બધા જ મહિનાઓ છે એની અંદર આવતા જે દિવસો હોય એની અંદર એની વિશેષતા લખવામાં આવેલી છે. આ ચાર્ટ છે એ તમારે કઈ રીતે ઘર બેઠા મેળવી શકાય દોસ્તો, એની હું અહીંયા વાત કરું છું. વર્લ્ડિનબોક્સ એકેડમી નામની આ એપ્લિકેશન હશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને કોર્સની અંદર જશો, સ્ટોરની અંદર જશો, ત્યાં અગત્યના દિવસોનું કેલેન્ડર, આવો એક તમને કોર્સ જોવા મળશે, જેમાં ફિઝિકલ મટીરિયલ તમને મળવા પાત્ર છે. અહીંયા 40 રૂપિયાની કિંમત લખવા પાત્ર થયેલી છે. તમે ઘર બેઠા માત્ર 40 રૂપિયામાં આ જે ચાર્ટ છે એ તમારા ઘરે મગાવી શકો છો, અને તમે રીડિંગ એમાંથી કરી શકો છો. તો દોસ્તો, તમે આ ચાર્ટને મગાવો, જોવો, અને એની અંદર કોઈ નાના મોટા ડાઉટ્સ રહેતા હોય તો એકેડમીનો સંપર્ક કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. મળીએ કોઈ નવા સેશનની અંદર નવા ટોપિક સાથે. જય હિન્દ દોસ્તો.